ભરૂચના નબીપુર પોલીસ સ્ટેશનમાં કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો છે। શ્રી વલ્લભ રેસિડેન્સી નામે બિનખેતી પ્લોટો વેચી નિર્દોષ લોકોની પરસેવાની કમાણીની મૂડી પડાવી લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે। ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રી વલ્લભ રેસિડેન્સી નામે બિનખેતી પ્લોટો વેચીને કરોડોની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો મોટો મામલો સામે આવ્યો છે। આ કેસમાં પંજાબ નેશનલ બેંકના નિવૃત્ત કર્મચારી અલ્કેશ ભાનુપ્રસાદ દવે દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદ મુજબ આરોપીઓ બંસી વલ્લભ લુણગારિયા અને ભાવેશ ધનજી ડોંગા હલદરવા ગામની સીમમાં આવેલા પ્લોટો પોતાના નામે ન હોવા છતાં લોકોને વેચી વિશ્વાસઘાત કર્યો। આશરે ₹97,15,499 જેટલી રકમ અનેક પ્લોટ ધારકો પાસેથી લેવામાં આવી હતી, પરંતુ કોઈ કાયદેસરના વેચાણ દસ્તાવેજ આપવામાં આવ્યા નહોતા। આ કેસમાં વર્ષ 2015થી બેંક ખાતાઓ, પાવર ઓફ એટર્ની અને બાનાખતનો ઉપયોગ કરી નાણાં પડાવવાના ગંભીર આક્ષેપો પણ થયા છે। ભોગ બનનારાએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરતા અંતે રાજ્ય પ્રશાસન સુધી મામલો પહોંચ્યો અને ત્યારબાદ નબીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો। હવે પીડિતો દ્વારા એસઆઈટી તપાસ અને સ્પેશિયલ સરકારી વકીલ દ્વારા કેસ ચલાવવાની માંગ કરવામાં આવી રહી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। મારું નામ અલ્કેશ ભાનુપ્રસાદ દવે, ઉંમર વર્ષ 68, નિવૃત્ત પંજાબ નેશનલ બેંક સોલંકી ભરૂચ, 30મી સપ્ટેમ્બર 2018ના રોજ રિટાયર થયેલ છું। હું બીકોમ LLB છું। હાલમાં સરદાર એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 4 અને 5માં એકલવાયુ જીવન જીવું છું। અમારી ફરિયાદ એટલી જ છે કે અમે બેંકમાં જ્યારે પણ નોકરી કરતા હતા, 2016ની સાલમાં અમારી બેંકમાં વલ્લભભાઈ લુણાગરિયા કરીને જે મોટી FDR, સેવિંગ બેંક તેમજ લોકર ધરાવતા હતા, એમની કાને પરિચય થયા બાદ એમનો છોકરો નામે બંસીભાઈ વલ્લભભાઈ લુણાગરિયા અને એના પાર્ટનર ભાવેશભાઈ ધનજીભાઈ ડોંગા, એ બે જણે SV ડેવલપ્સ નામની એક પેઢી ખોલી અને ભરૂચ હલદરવા ગામે આવેલી જમીનોમાં પ્લોટ પાડીને એ પ્લોટના માલિક છે તેવું બતાવીને અમો બેંકના 4 કર્મચારી, હું, મહેશ્વરી સાહેબ, શર્મિષ્ઠાબેન શાહ, મુકેશભાઈ શાહ અને અન્ય 6 વ્યક્તિઓ, જેમાં 3 વિધવા બહેનો છે અને બીજી 3 બહેનો છે, અમોએ બંસીભાઈની વાતમાં આવીને એક પ્લોટના ₹500 લેખે બુકિંગના તથા બાના પૈસા હપ્તામાં દર મહિને 5,000, 7,000નો જેવો તે ચૂકવતા। આ બધું ચાલ્યા પછી જુલાઈ 2016માં અમે પૈસા એકાઉન્ટ પે ચેકથી આપેલા છે। અમારી કાને બેંકનું સ્ટેટમેન્ટ છે। અમે બધા બેંકવાળાએ એકાઉન્ટ પે ચેકથી SV ડેવલપર્સના નામે ચેક આપેલા છે। આમ જોતા ધીરે ધીરે બધો થતા પણ અમોને 2001 પૂરી થઈ ગઈ, પણ હજુ 2026 અમોને પ્લોટ વેચાણથી બાકીની રકમ ચૂકવવા હોવા છતાં પણ પ્લોટ અમને વેચાણ આપી શક્યા નથી। એનું કારણ એ છે કે મૂળ આ જગ્યા જે બ્રોચરમાં બતાવેલી છે એ જગ્યાના જ માલિક આ લોકો નથી અને એમણે બી જમીનના મૂળ માલિક જોડે 2016માં ખાલી બાનાખત કરી અને આ જગ્યા લીધી છે અને બાનાખતના પણ પૂરા રૂપિયા જે દર્શાવેલા છે એ આપેલ નથી। જમીનના મૂળ માલિક જોડે પણ 2022ની સાલથી લિટિગેશનનો કેસ ચાલે છે। હવે અમોને 2025માં ખબર પડી કે આ જગ્યા તો એના નામની છે જ નહીં અને એ કાયદેસરનો દસ્તાવેજ કરી શકે એમ જ નથી, એટલે અમે કાનૂની સલાહ લીધી। ત્યાર પછી અમે 18/11/2025ના રોજ નબીપુર પોલીસ સ્ટેશનમાં હું અને મારી જોડે બીજા 9 જણ એમ કુલ 10 જણાએ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદીમાં અમે તમામ કાગળો, તમામ રસીદોની ઝેરોક્ષ, અમારા નિવેદનો 2-3 વખત જઈને અમે આપેલ હતા, પરંતુ કેમ 2025થી હજુ આ મહિનાની તારીખે એટલે 8 મહિના પછી FIR પર છે। હવે આ કોણ કાં રમત રમે છે એનું અમે જ્ઞાન નથી, પણ કોઈ બી રાજકીય માથું યા તો કોઈ બી પોલીસના મોટા ઓફિસર યા તો બીજા જે કોઈ પણ હોદ્દેદારો હશે એ આમાં મદદ કરતા હશે। મારું તો એવું ચોખ્ખું, પોતે બીકોમ થયેલો છું, જાણું છું ત્યાં સુધી કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કોઈ અધિકારીને કોઈ પણ ભારત નાગરિક પણ જાતની આપે તો 15 દિવસ તૈયાર કરવી એવો પરિપત્ર મહિના સુધી અમો બધી 7.5 મહિના સુધી અમે ગોળ ફરે। અમે ગોળ એવું
પોલીસ સ્ટેશન ડીએસપી સાહેબને, આઈજી વડોદરાને, ડીઆઈજી અમદાવાદને, ભૂપેન્દ્રભાઈ પટેલને, હર્ષ સંઘવીને, હાઈકોર્ટમાં રજિસ્ટ્રારશ્રીને, હાઈકોર્ટના જજને, ભરૂચના ચીફ ઓફિશિયલ એના કોર્ટના સાહેબને અને છેલ્લે અમે કંટાળીને નરેન્દ્ર મોદી દિલ્હી પીએમઓ પર ગયા, અમારી અરજીઓ મોકલેલી છે. તો પીએમઓ સાહેબે અમદાવાદ સેક્રેટરીને આમાં તપાસ કરવાનું કહેતા ન છૂટકે હજુ આ મહિનાની 20મી તારીખે નબીપુર પોલીસ સ્ટેશને અમારી એફઆઈઆર 10 જણની લીધી છે. અમારા 10 જણના કુલ્લે 32 પ્લોટ આવેલા છે અને અમે 97,15,499 રૂપિયા 10 જણે ચૂકવેલા છે. અમોને બહારથી જાણવા મળેલું છે કે ઓછામાં ઓછા 150 પ્લોટ આ લોકોએ વેચીને અને લગભગ રૂપિયા 5 કરોડ રૂપિયા ભરૂચની જુદી જુદી 2 બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવીને જમા કરીને ખાતા બંધ કરાવી દીધા છે. એમાં એક પ્રાઇમ બેંક અંકલેશ્વર છે અને બીજી પંજાબ નેશનલ બેંક સોનેરી મેલ છે, જેનું ખાતું પણ કોઈ હજુ દસ્તાવેજ થયા નથી કે અમારી જમીનનો નિકાલ આવ્યા પહેલા લોકોએ કરંટ ખાતા બંધ કરાવી દીધા છે. અમારી માંગણી છે કે અમને ન્યાય જોઈએ. અમારી ઉંમરને ધ્યાનમાં રાખીને અમે બધા 68 વર્ષ આજે અમે રિટાયર થયા અને 8 વર્ષ થયા. અમારી આટલી મોટી પાછલી જિંદગીની મૂડી આ રીતે ચાલી ગઈ છે. માટે અમે વિનંતી કરીએ છીએ જે કોઈ હોદ્દેદારોને કે અમને તો આ પૈસા બને એટલા જલ્દી પાછા મળે એવી ગોઠવણ કરવી. ભરૂચની કોર્ટને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારી ઉંમરને ધ્યાનમાં લઈને અમારી આ જે પાછલી મૂડી હતી તેમાં વિશ્વાસઘાત કરી અને છેતરપિંડી કરેલી છે. જે કોઈ પણ આમાં કરેલી છે એ તમામની સામે કાયદેસર કાર્યવાહી થવી, અમોને ન્યાય મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ.